ગે એપ્લિકેશનથી એક યુવકનો સહવાસ કરવો 40 વર્ષીય એક વ્યક્તિને ભારે પડી ગયો। અમદાવાદના આનંદનગરમાં ફરિયાદી અને પોલીસ ગિરફ્તમાં ઉભેલા આરોપી અજય પંડ્યા ગે એપ્લિકેશનથી સંપર્કમાં આવ્યા। ચાની કિટલી પર મુલાકાત થઈ। આ દરમિયાન પોતાના ભાડે રાખેલા ફ્લેટમાં અત્યારે કોઈ નથી એવું કહીને આરોપી ફરિયાદીને રૂમમાં લઈ ગયો। બંને કપડાં ઉતારેલી હાલતમાં હતા ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો। આરોપીએ દરવાજો ખોલતા જ બે શખ્સ અંદર આવી ગયા અને ફરિયાદીને થપ્પડ મારીને કહેવા લાગ્યા કે તું મારા ભાઈ સાથે આ શું કરે છે, ચાલ પોલીસ પાસે લઈ જઈએ। ફરિયાદી ગભરાઈ ગયો, જેનો લાભ ઉઠાવી સમાધાન પેટે આ ગેંગ દ્વારા 1 લાખની માંગણી કરાઈ। આરોપી એવું કીધું કે હું અહીં નજીક જ આનંદનગર એપાર્ટમેન્ટમાં રહું છું, જો તમારા ઘરે આજે હાલ કોઈ છે નહીં તો તમે ત્યાં ઘરે આવો, આપી બી જાય। એ બંને જણા ફરિયાદી અને આરોપી ઘરે ગયા અને ત્યાં કપડાં ઉતારી અને મસ્તી કરતા હતા। એ દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ દરવાજો ખટખટ્યો, એટલે જે આરોપી હતો એને દરવાજો ખોલ્યો તો એમાં 2 વ્યક્તિ અંદર આવ્યા, અજાણ્યા વ્યક્તિ, બરાબર, જેને પોતાની ઓળખ જે આરોપી છે એનો મોટો ભાઈ અને એનો મિત્ર નાખ્યો અને એને આવીને સીધું એને 2 લાફા માર્યા ફરિયાદીને અને ધમકાવવા માંડ્યા અને કીધું કે ચાલો તમને પોલીસ સ્ટેશન લઈ ગયા છીએ, તમે મારા નાના ભાઈ સાથે શું આ કરો છો, બરાબર। એટલે જે ફરિયાદી છે એ ગભરાઈ ગયેલા અને એને કીધું કે ના, મને ના લઈ જાઓ ત્યાં પોલીસ સ્ટેશને, જે હોય તો મને કહો। એટલે બે વચ્ચે વાટાઘાટમાં એને કીધું તો તમારે 1 લાખ રૂપિયા અમને આપવો પડશે, બરાબર। તો ફરિયાદીએ એવું કીધું કે મારી પાસે આટલા બધા પૈસા નથી, એટલે છેવટે વાટાઘાટમાં એને 85,000 રૂપિયા નક્કી થયા। એ 85,000 રૂપિયા એને પેટીએમ થ્રુ એને ટ્રાન્સફર કર્યા। ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા ખુલાસો થયો કે આ ગેંગ આ રીતે તોડ કરી રહી છે। આરોપી અજય પંડ્યાની પૂછપરછમાં ખુલાસો થયો કે અન્ય 5 જેટલા આરોપી સાથે મળીને તે આખું રેકેટ ચલાવે છે। સુરેન્દ્રનગરનો હિતેશ ગોહિલ મુખ્ય આરોપી છે, ઉપરાંત પવન સોની, અંકિત ત્યાગી તથા અન્ય 2 અજાણ્યા શખ્સો સંડોવાયેલા છે, જે ગે એપ્લિકેશન મારફતે લોકોને ફસાવીને રૂપિયા પડાવતા હોય છે। આવા જ કિસ્સામાં મેળવેલા રૂપિયાની ભાગ બટાઈમાં અંકિત ત્યાગી અને હિતેશ ગોહિલ સાથે અજય પંડ્યાને મારામારી થઈ હતી। હત્યાના પ્રયાસના ગુનામાં અજય વડોદરાની જેલમાં હતો, જ્યાંથી ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરાઈ છે। કાર્યવાહી ચાલુમાં છે। એ તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે આની સાથે બીજા અન્ય પણ વ્યક્તિઓ હતા, જેમાંથી એકનું નામ જે છે હિતેશ ગિરીશભાઈ ગોહિલ છે, જે સુરેન્દ્રનગર છે, જેનો મુખ્ય આરોપી છે, બરાબર। એ સિવાય બીજો છે અંકિત ભરત ત્યાગી છે, તે પણ સુરેન્દ્રનગર રહે છે। ત્રીજો જે છે પવન ઉર્ફે રેની ભરત સોની, જે અમદાવાદમાં રહી છે, અને એ સિવાય અન્ય હિતેશ ગોહિલ જે છે એના 2 અજાણ્યા વ્યક્તિઓ છે, જેને અટક કરી આગળ કોણ હતા એ ખ્યાલ આવશે। આ રીતનું છે। એમાંથી જે હિતેશ ગિરીશ ગોહિલ અને અંકિત ત્યાગી જે છે એ વિરમગામ, વડોદરા, સુરત, વડોદરામાં અલગ અલગ જગ્યાએ ફ્લેટ ભાડે રાખતા હતા, બરાબર, અને આ રીતનું આખું એક ષડયંત્ર કરીને રેકેટ ચલાવતા હતા। એ અત્યાર સુધીની અમારી તપાસમાં એ જાણવામાં અમને મળેલું છે। આગળની તપાસ રિમાન્ડ માંગવાના છે, એ દરમિયાન જે હશે તપાસમાં ખુલશે। 2-3 મહિનાથી અહીંયા રહેતો હતો અને એને આ રીતના ભાડે રાખીને આ રીતનું એક રેકેટ ચલાવવા માટે થઈને ભાડે રાખેલો હતો અને આ પ્રકારની પ્રક્રિયા કરતો હતો।